શંડામર પ્રહલાદજીને પૂછે છે, તારા અંદર આવી બુદ્ધિ આવી કેવી રીતના? યથા ભ્રામત્યયો બ્રહ્મન સ્વયમાકર્ષ સન્નિધો તથા મે ભિદ્યતે ચેત ચક્રપાણિર્યદચ્છયા. હે ગુરુજી, જેમ લોહચુંબકની પાસે લોહું સ્વયં ખેંચાય તે પ્રમાણે ભગવાન ચક્રધારીમાં મારું ચિત્ત સંસારથી અલગ થઈને સ્વાભાવિક રીતે ખેંચાય છે. ગુરુજી તો હેરાન થયા, બંને વાતો કરવા લાગ્યા. જો આને કોઈ ચડાવ્યું હોત તો અમે ચડાવેલું જે વાત હતી ઉતારી દીધી હોત. दिमाग में अगर चढ़ाया है तो उतर जाएगा, स्वाभाविक कैसे निकलेगा? आपस में चर्चा करवा लगे. सुधारवा માટે તો સજા જ સારો ઉપાય છે. ધમકાવ્યું કે જે વિષ્ણુ આ દૈત્ય વંશના મૂળને ઉખાડવા તૈયાર છે, તારા વંશને ઉખાડવા તૈયાર છે, તેની તું ભક્તિ કરે છે, તેને સહાય કરે છે, તેને ધમકાવવાની ડરાવવાની કોશિશ કરે છે. પ્રહલાદજી શાંત સંયમી છે, તે કાંઈ બોલતા નથી. તેમણે વિદ્યા પુનઃ ભણાવવાનું ચાલુ કર્યું. રાજનીતિ અને અર્થનીતિના પાઠ ઘણા કંઠસ્થ કર્યા ને એમને કરી લીધા. એટલે ગુરુજીને થયું હવે અમે શીખવાડ્યું છે એ પ્રમાણે આ શીખ્યો છે, એ પ્રમાણે શીખ્યો છે, તો હવે આપણે મહારાજ પાસે જઈએ. એના મનમાં તો કોઈ ક્રોધ નહીં હોય. એક વાર તો ક્ષમા કરી દીધું, આગળ તો हमें આપણે भरोसा जीत लेते हैं कि हमने नहीं सिखाया, हमने तो अच्छा सिखाया. रस्ता भर प्रहलाद जी ने समझावे છે કે બેટા જેવું आप लास्ट टाइम जैसे तुमने बोला वैसा वापस मत बोलना. डोंट रिपीट द लास्ट मिस्टेक. हमारी मृत्यु આવી જશે, અમારા પર દયા ખાજે, તારી સ્વાભાવિક વૃત્તિ છોડ, અમે શીખવાડ્યું એટલું તું બોલજે. શંડામર લઈને આવ્યા એટલે મહારાજ હિરણ્યકશ્યપે પોતાના પુત્રને ગોદમાં બેસાડ્યો. નાના પુત્ર પર લાડ હોય એટલે એને પાછો એ જ પ્રશ્ન કર્યો, કોઈ અઘરો પ્રશ્ન ન કર્યો, કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન નથી કરતા, કોઈ જાતનો કોઈ અઘરો પ્રશ્ન કે અર્થનીતિનું કે મને રાજનીતિનું કે ના. એ કહે છે ગુરુજી પાસે તું ભણ્યો, તને જે સારી વાત યાદ હોય તે તું મને કહે. પ્રહલાદજી કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम. भगवान विष्णु नारायण ની ભક્તિ આ નવ ભેદ પ્રકાર છે, જેમાં કથાનું શ્રવણ, તેનું કીર્તન, તેમના નામ રૂપનું સ્મરણ, તેમના ચરણોની સેવા, તેમની પૂજા અર્ચના વંદન, તેમાં જ દાસ્ય ભાવ, તેની સાથે જ મિત્રતા અને તેની સર્વસ્વ સમર્પિત કરવું, આત્માનું નિવેદન કરવું. પિતાજી આ નવ પ્રકારે ભગવાનની ભક્તિ કરવામાં આવે તો માનવ માટે તેના જેવું ઉત્તમ મોટામાં મોટું કોઈ કાર્ય નથી. આ સાંભળીને ગુરુજી તો રડવા લાગ્યા અને હિરણ્યકશ્યપુનો ક્રોધ ભડક્યો અને ગુરુજીને ગાળો દેવા લાગ્યો. બ્રહ્મ બંધો કિમે તત્તે વિપક્ષમ શયતા સતા અસારમ ગ્રહિતો બાલો મામનાય દત્યા દુર્મતે. અરે નીચ બ્રાહ્મણ, આ તારી કેવી કરતૂત છે? બુદ્ધિ વગરના તને પણ શરમ ના આવી? તું મારાથી પણ ડરતો નથી. આ મારા જ બાળકને તું નકામી શિક્ષા આપી રહ્યો છે. હે, મારા જ બાળકને નકામી શિક્ષા? જરૂર તું મારા શત્રુ વિષ્ણુનો આશ્રિત છે. સંસારમાં તારા જેવા તો કોઈ દુષ્ટ જ નહીં હોય કે જે મિત્રતા કરીને પછી તેના શત્રુનું કાર્ય કરે. તું વિશ્વાસઘાતી છે. તો ગુરુપુત્રો ધ્રુજતા બોલે છે. શંડામર કહે છે નમ પ્રણિતમ પરપ્રણિતમ સુતો વદત્યેષ તવેન્દ્ર શત્રુ નૈસર્ગિકયં મતિરસ્ય રાજન નિયચ્છમન્યું કદદાહ સ્મમાનઃ. હે મહારાજ, આ તમારો છોકરો જે બોલે છે તે ન અમે શીખવાડ્યું, ન બીજા કોઈ શીખવાડ્યું, કારણ કે અમને તો આવું આવડતું જ નથી. અમને આવડે તો અમે શીખવાડીએ. આ તમારો પુત્ર જે બોલે છે તે જન્મજાત સ્વાભાવિક બુદ્ધિથી બોલે છે. તમે અમારા પર તો નકામા ગુસ્સે થાવ છો. આ સાંભળીને હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પૂછ્યું કે તને આવી ખોટી બુદ્ધિ ગુરુજી પાસેથી નથી મળી? તો ક્યાંથી મળી છે? પ્રહલાદજી બોલ્યા કે હે પિતાજી, સંસારના લોકો તો પીસેલા ને પીસનારા છે અને ચવાયેલા ને ચાલે છે. એક જ દુઃખ જે મળે છે તેને એકવાર દુઃખ થયું, બીજી વાર પાછું કચાવ્યું, ત્રીજી વાર પાછું ચાવે, ચાવેલા ને પાછું ચાવે, પીસેલા ને પાછું પીસ્યા કરે છે. તેઓ તો બિચારા ઇન્દ્રિયોને વશ થઈને ભોગવેલા જ વિષયોને ફરી ભોગવે છે. આવા ઘરમાં આસક્ત માણસની બુદ્ધિ જો ભગવાન કૃષ્ણમાં તો ક્યારેય લાગતી જ નથી. આ વાત સામે ઉભેલા દૈત્ય ગુરુને ધ્યાનમાં રાખીને પ્રહલાદે કહી છે કે આ ગુરુને તો બુદ્ધિમાં કૃષ્ણ ક્યારેય આવશે જ નહીં, સંસારી વિષયમાં ફસાયેલા છે.
પ્રહલાદ એમ કહેવા માંગે છે, પિતાજી તમે જેના પર શંકા કરો છો તે તો બિચારા વિષયાસક્ત બ્રાહ્મણ પાસે આવી બુદ્ધિ ક્યાંથી આવે? જો હોય તો તેનું કલ્યાણ ન થઈ જાય. પિતાજી આવી બુદ્ધિ તો જ્યાં સુધી નિષ્કામ ભગવાનના પ્રેમી મહાપુરુષોની ચરણમાં સ્નાન કરવામાં ના આવે ત્યાં સુધી તો મળતી જ નથી. આ વાત સાંભળી હિરણ્યકશ્યપને અત્યંત ક્રોધ આવ્યો. તેને પોતાના પુત્ર પ્રહલાદને ખોળામાંથી ફગાવી દીધો અને ક્રોધમાં તેની આંખો લાલ થઈ ગઈ. તેને તુરંત પોતાના અનુચરોને કહ્યું કે આને જલ્દી મારી નજર સામેથી લઈ જાઓ અને મારી નાખો. આમ કહીને માથે હાથ દઈને તે બોલવા લાગ્યો કે મારું ભાગ્ય તો જુઓ, જેણે તેના કાકાને મારી નાખ્યા છે. જે વિષ્ણુ અમારા કુળનું નિકંદન કરવાને તૈયાર છે તેની આ નીચ છોકરો ભક્તિ કરે છે અને તેનો દાસ બનીને ફરે છે. ભલે આ 5 વર્ષનો છે પણ વિશ્વાસ કરવાને લાયક નથી. જે પોતાના માતા પિતાનું હિત નથી કરતો તે વિષ્ણુનું શું હિત કરશે? મને તો શંકા થાય છે મારા પુત્રના રૂપમાં વિષ્ણુ પોતે જ મને મારવા આવ્યો છે. મારો કાળ જ મારી પત્નીના ગર્ભે આવેલો છે. એટલા માટે મારા કાળને જ મારી નાખો. કાળનો કાળ બની જાવ. રાજાની આજ્ઞા મળી એટલે રાજાના માણસો પ્રહલાદજી પર ત્રિશૂળ લઈને તૂટી પડ્યા. રાક્ષસોના ત્રિશૂળની કોઈ અસર ભક્ત પર થતી નથી. આ જોઈને રાક્ષસ રાજ હિરણ્યકશ્યપને શંકા પડી. તેથી પ્રહલાદજીને મારી નાખવા તેણે પણ હઠ લીધી અને નિર્ણય કર્યો કે બસ આ બાળકને કોઈ પણ હિસાબે મારી નાખો. તેને ત્રિશૂળ વાગ્યા નહીં એટલે તેની શંકા દૃઢ હતી કે જરૂર પેલા વિષ્ણુની આમાં માયા છે. પછી રાક્ષસ પ્રહલાદને મારી નાખવા ઘણા ઉપાય કરે છે. દિગ્જૈર્દંડશુકૈશ્ચવિચારાવપાતનૈઃ માયાવી સંનિરોધૈશ્ચ ગરદાનૈરપૂજનૈઃ હિમવાયવ્યગ્નિસલિલૈઃ પર્વતાક્રમણૈરપી ન શાશાકયદા હંતુમ અપાપમસુરઃ સુતમ. તેના પર મોટા મોટા હાથી ચલાવ્યા, મોટા ઝેરીલા નાગો કરડાવ્યા. વામ નામી બ્રાહ્મણો પાસે તો મેળી વિદ્યા કરાવી, તંત્ર મંત્ર કરાવી, પહાડોના શિખર પરથી ફેંક્યો. શંભરાસુર નામના રાક્ષસને બોલાવીને તેની પાસે અનેક પ્રકારની માયાઓ કરી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. અંધારી કોટડીમાં ભૂખ્યો તરસ્યો બંધ કરી દીધો. તેને પણ ઝેર પીવડાવ્યું, બરફની પટારો પર સુવડાવ્યો, ઉંચકીને દરિયામાં નાખ્યો. તેને નીચે સુવડાવી, મોટા મોટા પર્વતો તેના પર નાખ્યા. નારદજી કહે છે આવા કેટલા ઉપાય કર્યા તે છતાં પ્રહલાદનો એક વાળ પણ વાંકો થાય નહીં. પછી તો હિરણ્યકશ્યપ ખૂબ ગભરાયો. તેને શંકા પડી કે આ બાળકમાં કોઈ ગુપ્ત વિદ્યા જરૂર છે, કોઈ ગુપ્ત શક્તિ છે અને એક દિવસ આ છોકરો મારા મોતનું કારણ બનશે. મારો કાળ જ છે તેમ વિચાર કરીને ઉદાસ થાય છે, નિશાસા ખાતો બેસે છે. તેવામાં તેને ગુરુપુત્રો શંડ અને અમર્ક આવ્યા. તેમણે રાજાને ઉદાસ જોયા એટલે બોલે કે હે દૈત્યરાજ, તમે આ નાના છોકરાની હરકતથી શેના ઉદાસ થાવ છો? તમારા ગુરુને અમારા પિતા જરૂર કોઈ ઉપાય બતાવશે, પણ ત્યાં સુધીમાં આ ક્યાંય ભાગી ન જાય. એટલા માટે આને બાંધીને રાખો. તમે કહો તો આને બાંધીને ગુરુકુળમાં લઈ જાય. ઇમં તુ તાશૈર્વર્ણસ્ય વદ્ધ્વા યાવદ્ ગુરુ ભાર્ગવગ્ન આગમિષ્યતિ. ભાર્ગવ એટલે ભૃગુના પુત્ર. જ્યાં સુધી ભૃગુ શુક્રાચાર્ય નથી આવતા ત્યાં સુધી આને બાંધીને રાખી. શુક્રાચાર્ય પછી જરૂર કોઈ ઉપાય બતાવશે.